ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી. ભરૂચ ખાતે તારીખ 28/8/2024 રોજ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બંદીવાનોની બહેનો જેલ ખાતે ઉપસ્થિત રહી પોતાના ભાઈ એવા બંદીવાનોને તિલક કરી મોં મીઠું કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધને જીવંત રાખ્યો. બહેનોએ પોતાના ભાઈના સુખ શાંતિ, સારા સ્વાસ્થ્ય તથા ઉજ્જવળ ભવિષ્ય અને જલ્દી જેલ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે લાંબા સમય બાદ ભાઈ બહેન વચ્ચે સર્જાયેલો લાગણીસભર મિલનનો માહોલ હૃદયસ્પર્શી રહ્યો હતો. બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતા બંદીવાનોમાં પણ ભાવનાત્મક લાગણી જોવા મળી હતી. અનેક બંદીવાનો ભાવુક બન્યા હતા. રક્ષાબંધન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલ પ્રિમાઇસીસમાં બંદીવાનો તેમજ તેમના પરિવારજનો વચ્ચેના પારંપરિક સંબંધોને લાગણીસભર જોડાણને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલમાં રહેલા બંદીવાનોને પોતાના પરિવાર સાથેના સંબંધ જાળવી રાખવા તથા સકારાત્મક જીવન તરફ આગળ વધવા માટે આવા પ્રસંગો પ્રેરણારૂપ બની રહે છે. ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમનામાં માનવીય મૂલ્ય, જવાબદારી, પારિવારિક લાગણી, સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવના વિકસાવવાનો છે. રક્ષાબંધન જેવા તહેવાર બંદીવાનોના માનસિક અને સામાજિક પુનર્વસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ દરમિયાન જેલ અધ્યક્ષ શ્રી NP રાઠોડના દ્વારા બંદીવાનો તથા તેમના પરિવારજનોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો. હું NP રાઠોડ, ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક. આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે ભાઈ પોતાની બહેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાવી શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. અને આમ તો ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમના માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવનાને વિકસાવવાનો છે. રક્ષાબંધન જેવા તહેવારની બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.